દેખાય છે ને। હવે સેન્ડવિચ વિશે પછી વાત કરીશ, પહેલાં મોહિતભાઈ વિશે વાત કરું કે પોતે મૂકબધિર વ્યક્તિ છે, બોલીને સાંભળી શકતા નથી। આપણા સમાજમાં ઘણા એવા લોકોને જોઈએ છે કે જે લોકો પોતાનો જે દિવ્યાંગ હોય ને, પોતે દિવ્યાંગ હોય ને, તો કેવું કે એની સિમ્પથી લેવા માટે થઈને માંગવા નીકળી પડે। આ ભાઈનું એવું નહીં, આ ભાઈ કહે છે મહેનત કરીશ અને પોતાનું કમાયેલું જ ખાઈશ। વજા બહુ મસ્ત બનાવ્યો। આ એક તો છે ને અવાજે બહુ બધા કરતો હોય। ચલો જવા દો, અત્યારે હાલનું હું જે જગ્યાએ આવેલું છે ને એ જગ્યાએ આજે મોહિતભાઈ તમને દેખાય છે ને આવા પ્રકારની સેન્ડવિચને બધું બનાવે છે। હવે સેન્ડવિચ વિશે પછી વાત કરીશ, પહેલાં મોહિતભાઈ વિશે વાત કરું કે પોતે મૂકબધિર વ્યક્તિ છે, બોલીને સાંભળી શકતા નથી। અને છતાં પણ જો આપણે આપણા સમાજમાં ઘણા એવા લોકોને જોઈએ છે કે જે લોકો પોતાનો જે દિવ્યાંગ હોય ને, પોતે દિવ્યાંગ હોય ને, તો કેવું કે એની સિમ્પથી લેવા માટે થઈને માંગવા નીકળી પડે। કહેવાનો મતલબ કે સિમ્પથી ગેઇન કરવા માટે થઈને ને પછી કંઈક ને કંઈક મતલબ લોકોને કહેતા રહેતા હોય છે। આ ભાઈનું એવું નહીં, આ ભાઈ કહે છે મહેનત કરીશ અને પોતાનું કમાયેલું જ ખાઈશ। અને જો કોલક ટ્રીટ કરીને એક ફૂડ કાર્ટ ચલાવે છે। એડ્રેસ તમને પહેલાં જ કહી દઉં છું, શ્રીજી ચાયવાલા શાસ્ત્રીનગર। અને અહીંયા આગળ બહાર શ્રીજી ચાયવાલાની એક્ઝેક્ટ બહારની સાઈડ તમને જોવા મળી જશે। અને અહીંયા આગળ જે સેન્ડવિચ બનાવી છે ને અત્યારે માણેક ચોકની ફેમસ ઘૂઘરા સેન્ડવિચ બનાવેલી છે। ખરેખર બહુ સુપર બનાવી છે। 2 બાઈટ મેં ખાધી અને મને ખરેખર ખાવાની મજા આવી ગઈ અને ટેસ્ટી જોરદાર।
અને આ સેન્ડવિચ સિવાય એમની જોડે ખાખરા પીઝા છે, ખાખરાની ભેળ છે, બીજી મલાઈ સેન્ડવિચ છે, બીજી 2-3 અલગ અલગ ગ્રીલ સેન્ડવિચ બી રાખે છે અને યુનિક આઈટમો ખવડાવે છે અને સારી ખવડાવે છે, ક્વોલિટીવાળી ખવડાવે છે. તો તમને રિક્વેસ્ટ બી કરીશ અને હાઈલી રેકમેન્ડ બી કરીશ કે અહીંયા આગળ જરૂરથી આવજો, અચૂકથી આવજો. ફોન નંબર એટલા માટે નહીં મૂકતો કારણ કે બોલી સાંભળી શકતા નથી કે લોકો ફોન કરશે તો ઉઠાવી નહીં શકે અને ઉઠાવશે તો કદાચ વાત નહીં કરી શકે, એટલા માટે ફોન નંબર નથી મૂકતો. ડાયરેક્ટ એડ્રેસ મૂકું છું, પહોંચી જજો. અને આ એક સપોર્ટની પણ જરૂર છે. ખરેખર બહુ જ મસ્ત માણસ છે અને મહેનત કરે છે, તો સપોર્ટ પણ આપણા તરફથી એમને કરવાનો છે. તો આવી જજો અહીંયા આગળ એમનો નાસ્તો કરવા માટે.